હાલો મિત્રો બધાને જય માતાજી। જો આવા મારા સોયાબી ઉગી ગયા છે, મસ્તી મજાના ઉગી ગયા। નકર ઉગેમ નતા ને અમે એટલે ફુવારા મેક્યા ને એટલે ઉગી ગયા, નકર ઉગેમ નતા, માથે પડું કોરું થઈ ગયું હતું। ને હવે જો કોઈને સોયાબી વાવેલા હોય ને માથે પડું કોરું થઈ ગયું હોય તો અડધી કલાક ફુવારા ફેરવી દેજો, એટલે મસ્ત ઉગી જાય। નકર આપણું બિયારણ ફેલવાયું જાય ને આપણે કેટલી નુકસાન આવે। અત્યારે બહુ મોંઘા છે બિયારણ, એટલે જો આવી રીતના થઈ જાય સોયાબી ઉગી જાય ફુવારા મેકજો એટલે અમે અડધી કલાક જ રાખ્યા હતા। ઝાઝી ઘડી નતા હાલવા દીધા, અડધી કલાક જ રાખ્યા હતા, તોય મસ્ત ને બીજા દી દેખાઈ ગયા। એટલે અમે અત્યારે હવે આ લાઈન પડી છે ફુવારાની, એને હવે બહાર કાઢી નાખવાની છે। હવે સોયાબી ઉગી જાય એટલે હવે આને ફુવારા મૂકવા નહીં પડે, એટલે હવે આ લાઈન છે ને એને બહાર બધી કાઢી નાખવાની છે। નગર ફુવારા પાછા અમને એમ હતું કે અડધી કલાક રાખ્યા એટલે આપણે ફુવારા પાછા ફેરવવા જો, એટલે અમે લાઈન રહેવા દીધી હતી। અત્યારે મસ્ત ઉગી ગયા ને એટલે કાંઈ લાઈન હવે રહેવા દેવા નથી, હવે બહાર કાઢી નાખવાની છે। હવે બહાર કાઢી હવે આને ઉપાધિ નથી, ઉગી ગયા મસ્તીના। નકર એમ હતું કે ઉગશે નહીં બરોબર તો આપણે શું કરશું, બિયારણ છે મોંઘું, એક વખત વાવ્યા હોય તો ઉગે, માણાને ઉગતા નહોતા। ઘણી જગ્યાએ એવા સમાચાર છે, ઘણા ગામમાં એવા મોરાક મળ્યા હતા કે અમારે ભાઈ ઉગ્યા નથી, અમે વાવ્યા હતા એટલા મોંઘા વાવ્યા પણ અમારે ઉગ્યા નથી। એટલે અમને બીક લાગતી હતી એટલે અમે ફુવારા જલ્દી ફેરવી દીધા ને તો મસ્ત ઉગી ગયા। એટલે હવે એમ થઈ ગયું કે હવે આમાં કાંઈ વાંધો નહીં આવે, આપણે બિયારણ ફેલ નહીં ગયું, બહુ મસ્ત છે સોયાબી, એટલે આપણે હવે કાંઈ વાંધો નથી ને હવે લાઈન બારી કાઢી નાખશું। ચાલો મિત્રો બધાને સૌને સીતારામ, આવતા બ્લોકમાં મળશું ને આ મારો વિડીયો આખો પૂરો જોજો, લાઈક શેર ફોલો કોમેન્ટ કરજો। બધા મિત્રોને જય માતાજી।